નમસ્કાર મિત્રો, હું પારસ સોલંકી. આજે હું તમને મારી એક નાનકડી જર્ની વિશે વાત કરીશ. તો કે થોડાક સમય પહેલાં જ તે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ બહાર પડ્યું. એમાં મારું નામ આવી ગયું છે અને હું કહું ને કે મારી ઉંમર હજી 19 વર્ષની જ છે. તો હું તમને મારી આ નાનકડી જર્ની વિશે વાત કરીશ કે મેં એવા થોડાક સમયમાં એવી રીતે કેવી રીતે તૈયારી કરી કે મેં આવી એક્ઝામ પાસ કરી લીધી. એમ તો કે કહેવાય ને કે મેં 2023માં 12મું પાસ કર્યું હતું અને પછી કોલેજમાં એડમિશન લીધું અને સમય જતાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના શરૂ થયા. પરંતુ એ વખતે મારી ઉંમર 18 વર્ષ નહોતી થતી, પરંતુ ભગવાનની ઈચ્છા છે કે હું પરીક્ષા દઉં તો રીઓપન થયા ફોર્મ ભરાવાના. પછી મેં એમાં ફોર્મ ભર્યું અને તૈયારી શરૂ કરી. તે વખતે ખબર પડી કે પહેલાં રનિંગ આવવાનું છે, તો રનિંગની તૈયારી તો મારે કરવાની જરૂર નહોતી, પણ તોય આપણે શરૂ તોય રોજ રનિંગ એટલે વાંધો નહોતો આવ્યો. પરંતુ જે અઘરી વસ્તુ હતી એ હતી લેખિત એક્ઝામ. તો કે લેખિત એક્ઝામમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે આવતું હતું. એમાં પાર્ટ એમાં તો કે 60 માર્કનું મેથ્સ રિઝનિંગ હતું. તો કે કહેવાય ને કે મેથ્સ રિઝનિંગની મારે તૈયારી કરવાની જરૂર જ નહોતી પડી, કારણ કે મેથ્સ રિઝનિંગ મારું પહેલેથી પાવરફુલ હતું અને મારે 12મા ધોરણમાં મેથ્સમાં પણ સારા માર્ક્સ આવ્યા હતા. એટલે મારે તૈયારી જે કરવાની હતી ને એ પાર્ટ બીમાં તો કે જીકેની તૈયારી કરવાની હતી. તો કે જીકેની તૈયારીમાં એવું હતું કે મારે એક સર હતા આઈસીસી આઈ કેન ક્રેક એક્ઝામમાં છે ને સર ભણાવે છે, ચિંતન સર. એમનો કોન્ટેક્ટ મારે પહેલેથી હતો. જ્યારે હું 12મું ભણતો ને ત્યારે એમની સાથે જ રહેતો હતો. એટલે 12મું ધોરણ એમની સાથે રહ્યો, પછી કોલેજમાં પણ આવ્યો ને ત્યારે પણ એમની સાથે હતો અને જેવી એક્ઝામ આવી એ વખતે સર સાથે કોન્ટેક્ટ હતો. એટલે સર જેટલું મને કહેતા ને જીકેમાં, સર જ્યારે લેક્ચર લેતા, ઓનલાઈન લેક્ચર લેતા હોય અને હું ઓફલાઈન એમની સામે બેઠો તે એમ જે કહેતા તે નોટ બનાવતો અને એ નોટની પ્રિપરેશન કરતો. અને કહેવાય ને કે જીકેમાં મારે જે તકલીફ હતી, મને જીકે ઓછું ફાવતું, પરંતુ સરે જ્યારે સપોર્ટ કર્યો ને ત્યારે મને જીકે આવડવા માંડ્યું અને એક્ઝામમાં પણ મારે ફાયદો થયો. એટલે કહેવાય ને મેં સરને કીધું, સરે મને એમ જ કીધું કે હું જે તને કહું ને એટલું તું કરજે એટલે તું પાસ થઈ જશે એમ. અને મેં એટલું કર્યું અને કન્સિસ્ટન્સી રાખી. એક્ઝામ આવી ત્યાં સુધી ધીરે ધીરે થોડીક તૈયારી કરતો રહ્યો. સાથે સાથે મારે કોલેજની તૈયારી પણ શરૂ જ હતી, કોલેજ શરૂ જ હતી. પછી એક્ઝામ આવીને એક્ઝામ વખતે મારે મેથ્સ રિઝનિંગમાં કાંઈ વાંધો ન આવ્યો, ગુજરાતી પણ સાથે હતું એટલે થોડું ઘણું ફાયદો થઈ ગયો. એટલે મારે પાર્ટ એ તો આરામથી ક્લિયર થઈ ગયો અને પાર્ટ બી હતો એ પણ સરના કહેવાથી જે તૈયારી કરી હતી એમાંથી મોટા ભાગનું પૂછાણું, એટલે મારે ફાયદો થઈ ગયો. એવી જ રીતે મેં આ એક્ઝામ પાસ કરી છે. એટલે હું તમને ખાલી આટલું જ કહેવા માંગીશ, જો તમે તૈયારી કરો છો તો કન્સિસ્ટન્સી રાખજો અને કહેવાય ને કે રિવિઝન વધારે કરજો, એકનું એક વધારે વાંચજો. બહુ બધું ભેગું કરવા જશો ને તો કાંઈ ભેગું નહીં થાય. પરંતુ જો જે તમે તૈયારી કરી છે એ તૈયારીને તે રિવિઝન કરતા રહ્યો, રિવાઇઝ કરતા રહ્યો તો તમારે ફાયદો થશે. કારણ કે જો એમાંથી પ્રશ્ન પૂછાય છે ને તો તમને આવડશે, પરંતુ જો તમે એકસાથે બધું કર્યું છે અને બધામાંથી થોડુંક પૂછાશે ને એક પ્રશ્ન, તો તમારે એમાં ડાઉટ રહેશે કે આમાં શું આવશે. પરંતુ જો એકની એક તૈયારી તમે 10 વખત કરી છે ને તો એ પ્રશ્ન તમને આવડવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હું તમને એટલી જ ખાતરી આપું છું અને હું તમને આ મારા યુટ્યુબના વિડીયોના માધ્યમથી તમને ગાઈડ કરતો રહીશ કે કેવી રીતના શું તૈયારી કરવી. ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં પણ કેવી રીતના તૈયારી કરવી તે તો આ યુટ્યુબના માધ્યમથી હું તમને કહેતો રહીશ. તો તમે યુટ્યુબમાં ચેનલમાં જોડાયેલા રહો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.